શુભ કામના સમસિદ્ધિ અર્થમ એટલે હે ભગવાન મારા મનની બધી જ મનોકામનાઓ ને પણ સારી મનોકામનાઓ છે એ પરિપૂર્ણ થાય. કારણ કે માણસ બધાને ખરાબ મનોકામનાઓ પણ ઘણી હોય છે. જો બધી ઈચ્છાઓ પૂરી થાય તો બધી ઈચ્છા કોઈની પૂરી થઈ જ નથી. પણ જેમાં બધાનું હિત સમાયેલું હોય એ ઈચ્છાઓ પૂરી થાય. ઘણી બધી મનોકામના છે આ મરી જાય સારું, આપણા પડોશી હોય, આપણા સગા હોય, ઘણા આપણને નડવા વાળા હોય. જો બધાની મનોકામના બધાની ભગવાન ગુરુ કોઈ આ જગતમાં રહીએ નહીં. કારણ કે આપણે કોકને તો એવા જ લાગતા હશું કે આ જલ્દી મોયડા તો અને જેને શીશી પીવડાવે એવા આપણને કોકને લાગતા. એની મનોકામના આપણને મારવાની આપણે કરીને આપણા મનમાં એને મારવાની કોઈ બચી જ ન શકે. પણ શુભ મનોકામનાઓ છે અમારા જે સારા સંકલ્પો છે બધા સિદ્ધ થાય. પછી તમારે બોલવાનું મમ સપુત્રસ્ય સબાંધવસ્ય અખિલ કુટુંબ સહિતસ્ય સપસોઃ સમસ્ત ભય વ્યાધિ જરા પીડા મૃત્યુ પરિહાર દ્વારા આયુષ્ય આરોગ્ય ઐશ્વર્ય આદિ પ્રાપ્તિ અર્થમ. હે ભગવાન મારી સાથે મારા પુત્ર પરિવાર અમારા આખો ભાઈ બંધુ તમારો પરિવાર ફેમિલી છે એમાં કોઈ પ્રકારનો કોઈને ભય રહે નહીં, કોઈ વ્યાધિ નહીં રહે, ગઢપણમાં માણસ પથારીમાં ન પડે, વૃદ્ધાવસ્થા બહુ પરેશાન કરે ને જરા વ્યાધિ પીડા મૃત્યુ પરિહાર દ્વારા અને સમસ્ત ગામના બધા જ જેટલા વાસીઓ છે બધાનું લાંબુ આયુષ્ય થાય. કોઈ યુવાવસ્થામાં અમારા ગામનું કોઈ વ્યક્તિ જાય નહીં. આયુષ્ય આરોગ્ય હવે આયુષ્ય 100 વર્ષનું થઈ જાય પણ બધા પથારીમાં પડ્યા રહીએ તો એનો મતલબ સાથે આરોગ્ય અને ઐશ્વર્ય બધું જ આપણે પ્રાપ્ત થાય. તમારે પાછું બોલવાનું છે મમ જન્મ કુંડલ્યામ વા ગોચર ગ્રહેશુ ક્રૂર ગ્રહસ્થૈ સૂચિતમ સૂચયિષ્ય માણંચ તત્વિનાશ દ્વારા એકાદશ સ્થાન સ્થિત શુભ. બધી જ દશાઓ સુધરી જાય અને બધા જ ગ્રહો સાનુકૂળ થઈ જાય. કોઈ પોલીસ અફસર આપણને બહુ પરેશાન કરતો હોય, હેરાન કરતો હોય, મોટેથી ઉપરથી ભલામણ આવી જાય ભાઈ હવે આ આપણો માણસ છે આને કઈ તમે કહેતા મળવાનું બંધ કરે કે ના કરે. આપણે અનુભવ થાય કે મામલતદાર ઓફિસમાં જઈએ આપણું કામ ન થતું હોય, આપણને હેરાન કરે, ધક્કા ખવડાવતા હોય, પણ કોકનો ફોન આવી જાય ઓળખીતાનો અને એને કહી દે આપણું કામ ફટાફટ પતી જાય. ઘરની માટે ટકી રહે એ પણ આપણો આમાં ઉદ્દેશ છે. આપણી હિન્દુ પ્રજા છે આપણા સત્ય સનાતન ધર્મના જે અનુયાયીઓ છે એ બધા જ ખૂબ વિકાસ કરે, ખૂબ પ્રગતિ કરે એ ભાવના પણ આમાં સમાયેલી છે. તથા સમસ્ત પરિવારજનાનામ આયુષ્ય આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્ત્યર્થમ એવં ગ્રામ મધ્ય સ્થિત ભૂત પ્રેત પિશાચ સર્જની લટની પુષ્પાંડ યાતુધાન વૈતાલ અસુરાદિ સમસ્ત દોષ નિવૃત્ત્યર્થમ. આ ભૂમિ આ ગામમાં કોઈ ભૂત પ્રેત અનિષ્ટ તત્વ કોઈ પણ હોય, કારણ કે આ ભૂમિ બહુ જૂની છે, ઘણા માણસો અહીંયા આવીને વ્યાખ્યા હોય, પેલા પણ કંઈક હશે જે હોય છે, તો આ ગામમાં કોઈ પ્રકારનો દોષ રહે નહીં. તથા સમસ્ત યજમાનો પરિચય ઘણી વખત કહેતા ન હોય મારા ઉપર કોઈ કે કઈ ભરી નાખ્યું છે, આપણે વેમ હોય કે કોઈ કઈ કર્યું છે તો એ વેમ નીકળી જાય. કોઈ કરે નહીં કાંઈ, પણ આપણે કર્મ હોય તો બધા કરી જાય, નબળા હોય તો, બાકી કોઈ કાંઈ કરી શકે નહીં. તો અહીંયા આપણે એ પણ ઉલ્લેખ કરી દઈએ તમારા ઉપર કોઈ તંત્ર મંત્રનો અઢી અક્ષરના અડદના દાણા નાખ્યા હોય એ પણ બધા ફેલ થઈ જાય. યજમાનો પરિકૃત તંત્રાત્મક મંત્રાત્મક મલિન પ્રયોગાત્મક સ્મશાનાત્મક સમસ્ત અનિષ્ટ પ્રયોગાદિ દોષ નિવૃત્ત્યર્થમ, જેને આપણે મેલી વિદ્યા કહે એ મેલી આજ મેલ ધોવાય બધું ચોખ્ખું થઈ જાય. એટલા માટે સમસ્ત ઈષ્ટ દેવતાનામ આરાધ્ય દેવતાનામ લક્ષ્મીનારાયણ રામેશ્વર મહાદેવતાનામ પ્રસન્નતા પ્રાપ્ત્યર્થમ અને આ મંદિર બનાવીએ અને હરિ અને હરનું આ તો ધામ હરિહર ધામ થશે. શું થશે? હરિ અને હર. આ શિવ મંદિર અથવા વિષ્ણુ મંદિરમાં ખાલી એક ઈંટ હોય. ગર્ગ સંહિતામાં એવો ઉલ્લેખ છે તમારા તરફથી એક ઈંટનું યોગદાન આપવામાં આવે એ જ્યાં સુધી મંદિર હોય ત્યાં સુધી તમારી 10 આગળની પેઢી અને 10 પાછળની પેઢી એ મળે ને એટલે એમને ડાયરેક્ટ ભગવાનના ધામમાં વાસ મળે. આટલું આનું પુણ્ય બતાવ્યું છે. તો આમાં આ કાર્ય દ્વારા તમે જેમણે જેમણે યોગદાન આપ્યું છે એ બધાના
પિતૃઓને સદગતિ પણ પ્રાપ્ત થાય. તથા ચ સમસ્ત પિતॄણામ આદા તૃપ્ત્યર્થમ તથા ચ કુલ એકોત્તરસ પરાન દસ પૂર્વાન પિતૃજનાનામ ઉદ્ધારણ હેતવે તથા ચ સમસ્ત ગ્રામજનાનામ કલ્યાણ હેતવે લક્ષ્મીનારાયણ એવં રામેશ્વર મહાદેવતાનામ પરિવાર દેવતાનામ ત્રિદિવસ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત્વેન શક્તિ સમય દ્રવ્ય આપણે શક્તિ અનુસાર કાર્ય કરશું, આપણા સમય અનુસાર કાર્ય કરશું. કારણ કે ઘણી વખત આપણી આ યજ્ઞ એટલા બધા વિશાળ છે, આમાં એટલા બધા પ્રચુર માત્રાના ખર્ચા બતાવ્યા છે કે આપણે કરી શકીએ નહીં. ઘણી વસ્તુ એવી છે કે આપણે એમાં બધું જતું રહેવું પડે. એટલી બધી આ ચાંદીની થાળીઓ, ચાંદીના વાટકા ને આ ને તે ને બાઈ લિસ્ટ ભેગું કર્યું છે, તમને ખબર છે બધું કેવું છે. અડધી રાત્રે મારી પાસે આવ્યા હતા, મહારાજ આ નહીં થાય, આ આપણી શક્તિ નથી. દાખલા તરીકે ભાઈ આ વસ્તુ આપણાથી શક્ય નથી. તો જેટલી આપણી શક્તિ છે એ અનુસાર આ કાર્ય. એટલે ભગવાન આગળ પહેલેથી જ આપણે શરણાગતિ સ્વીકારીએ. શક્તિ સમય દ્રવ્ય મંત્રાનુસારેણ સમયાનુસારેણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવાદિ કાર્યમ ચહં કરીશ્યે. જલ છોડી દીધું તમારી આગળ જે ભગવાન છે એમના ચરણોમાં. હા, ફરીથી હવે પાણીની ચમચી પકડી રાખજો. હવે તદંગત્વેન વિદ્રક્ષણમ કલસાર્ચનમ સંઘઘંટાર્ચનમ સૂર્યદીપાર્ચનાદિકાર્યમ તથા ચ સન્મુખે સ્થિત સમસ્ત દેવ દેવતાનામ ષોડશોપચારૈ પૂજન અર્ચનાદિકાર્યમ ચહં કરીશ્યે. જલ છોડી દેજો, પાછું હાથમાં જલ લઈ લેજો. પુનઃ જલમાદાય સ્રોત સ્માર્ત કર્મ અનુષ્ઠાન સિદ્ધ્યર્થમ નૂતન યજ્ઞો ભવિત ધારણમ ચહં કરીશ્યે. જલ છોડી દેજો. ચાલો કે મજા વાપર જનોઈ પહેરવાની છે હવે આપણે. થાકી હશે ને હું થાકી આખી રાત ખેડવાનું ખેડ બ્રહ્મા જ છે. ડાબા હાથમાં જનોઈ રાખો. ઉપર જમણો હાથ ઢાંકી દો, એના ઉપર પાણી છાંટી દો. પેલા અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાં ગતોપી વા યસ્મરેદ પુંડરીકાક્ષં સભાયાભ્યંતરસ્તુતિ. ગાયત્રી મંત્ર આવડે છે બધાને? 10 વખત ગાયત્રી મંત્ર બોલી જાઓ. જનોઈ જનોઈ એ આપણા કર્મનું લાયસન્સ. ભાઈ સ્વયંસેવકો આવી જાઓ, બધા બધા સ્વયંસેવકોને જનોઈનો ભાવ છે. જેટલી થાય એટલી કરી દો. 18 સ્વયંસેવકો થશે, અમને ખબર નહોતી એટલે અમે એટલી જનોઈ લીધી નહોતી. બરાબર છે? અમે 4 સ્વયંસેવકોની જનોઈ લીધી એટલે જેટલાને આવે એટલાને કરાવી દઈએ. હા, વિદેશમાં અભિનંદન કરી દઈએ. ભગવાન આનું રાખજો થોડી. વિશ્વસૃજાં પ્રસિદ્ધં મુત્પત્તિરક્ષા પ્રલય પ્રગલ્ભં યસ્મિन् જગત્સં હરતે અખિલં ચ પુનઃ સવિતુર્વરેણ્યં પુનઃ સવિતુર્વરેણ્યં. ગાયત્રી જપ પૂરા થઈ જાય એટલે હાથ કાઢી લેજો ઉપરથી. તમારા જપ પૂરા જેના થઈ ગયા હોય ને બેનો ચોખાનો વાટકો હાથમાં લઈ લઈએ. બેનો બબે દાણા ચોખાના તમારે જનોઈ ઉપર જવાના. ત્યારે આવા હજાર એની સ્થાપ્યાની શબ્દ આવે. આ જનોઈ કોઈ સામાન્ય વસ્તુ નથી. દરેક હિન્દુ ધર્મના સત્ય સનાતન ધર્મના અનુયાયીના ખભા ઉપર જનોઈ હોવી જ જોઈએ. આપણી નિશાની શું છે તમે વિદ્વાન? આપણે હિન્દુઓ છીએ, આપણે કઈ રીતે કહીશું? અરે આપણે મુસ્લિમોને જોઈએ એમની આવડી આવડી દાઢી, માથે ટોપી, ટૂંકા લેંગા, ભાઈ જેવા લાગતા હોય પણ પોતાના ધર્મમાં ચુસ્ત છે. બરાબર? આપણને તો બધી બાબતમાં ચાંદલો કરવામાં અમુક લોકોને શરમ આવતી હોય. જનોઈ છે ને એ બહુ મોટામાં મોટી વસ્તુ છે. હવે તમે સાંભળજો, આટલા દેવતા તો જનોઈ ઉપર બેસી જાય. કેટલા? આ જનોઈમાં 16 દેવતાનું આહવાન થાય અને 16 દેવતા જેના ખભા ઉપર બેઠા હોય એનો માણસ કોઈથી કાંઈ બગાડી શકે નહીં. જનોઈ છે ને
એ બહુ મોટી વસ્તુ છે. એની પાછળ પણ ઘણું બધું વિજ્ઞાન છે. અહીંયા માતાના ઉદરમાં હતા ત્યારે આપણી જનોઈ હતી, તમને ખ્યાલ હોય, નાળ વીટેલી હોય બાળકને અહીંયાથી. કનોયામ શારદાઃ સતમ પ્રભ્રવામ શારદાઃ સતમ દીનાઃ શ્યામ શારદાઃ સતમ ભૂયસ્સ શારદાઃ સતાતઃ ઓમ શ્રાજંત ઇવ સૂર્યાપ્સવેદિન્દ્રસ્ય પક્ષત વસૂનિ જાતે જનમાન ઓજસા प्रतिभागन्नदीम् विप्रस्ते जलमादाय विनेश नाम्नि विप्रस्ते जलमादाय यज्ञोपतिमन्द्रस्य परमेशि प्रजापतिर्निर्मुक्ता देवता यज्ञो यजमाने कंठे यज्ञो भवित धारणे विनियोगः जनोई गळाમાં ધારજો ધારણ કરજો यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतिर्यात् सहजं पुरस्तात् आयुषमग्रं प्रतिमञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः यज्ञोपवीतं बलमस्तु तेजः जनोई ગળામાં ધારણ કરી લ્યો जनोईની પાસે જે ગાંઠ હશે ગાંઠ ખ્યાલ છે તમને એ આપણા હૃદય આ પાસે આવે હૃદય કઈ બાજુ હોય ક્યાં હોય ડાબી બાજુ હા તો એ આપણા હૃદયની ગાંઠ હશે તે રીતે ગાંઠ મૂકવાની એટલે જનોઈ જે પહેરે રોજ ગાયત્રીના જપ કરે અને ગાયત્રીના જપ કરે ત્યારે હાથ ક્યાં રાખવો ગાંઠ હોય ત્યાં અંગૂઠો ક્યાં ભરાવાનો અને એ અંગૂઠો ગાંઠની ઉપર મૂકવાનો આપણા હૃદય ઉપર હાથ મૂકી જે માણસ પ્રતિદિન ગાયત્રીના જપ કરે એને હૃદય એનું શુદ્ધ થઈ જાય એને કોઈ હૃદયની બીમારી થતી નથી આ જપનો પ્રભાવ છે હવે ફરીથી ગાંઠ પાસે હાથ મૂકો હૃદય ઉપર હા પછી હાથ દેખાય ને એના પર ખેસ નાખી દો આપણે જપ કરતા હોઈએ એ જો ખુલ્લા હાથે જપ કરીએ ને તો એનું પુણ્ય કોણ લઈ જાય ઇન્દ્ર એટલે ઓલા હાથમાં ઓલા નથી ઓલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કહું ઓલા હાથમાં ઓલા મોછા બાંધી દઈએ જેને ગૌમુખી કહીએ આપણે એ લોકો મોછો કીધે એ ગૌમુખી સતત આમ ચાલુ હોય એ ગૌમુખી એટલે એના દ્વારા જપ કરવાના ફરીથી 10 વખત ગાયત્રીના જપ કરજો અત્યદ્ભા પૂર્ણં દધારં દરેઃ નીલગ્રીવમુદારકૌસ્તુભધરં सीतां सुचन्दोज्ज्वलं वन्दे सदा शङ्करं वन्दे सदा शङ्करं ગાયત્રીના જપ થઈ ગયા હોય તો હૃદય પર હાથ લાવી દેજો પાણીની ચમચી પકડી રાખજો આ જપ કર્યા છે સૂર્યનારાયણ અર્પણ કરવાના બરાબર અને यथाशक्ति गायत्री जप करवाना तेन भगवान भास्कर प्रियता नमः जल छोड़ देજો जल छोड़ દીધા પછી પાછી પાણીની ચમચી પકડી રાખજો અને નિર્મળ બધી ધારણાંગી ભૂત સમસ્ત કાર્ય તેને કર્માધીશ પ્રિયતા નમઃ જલ છોડી દેજો જલ છોડ્યા પછી ડાબા હાથમાં સરસવ લઈ લેજો સરસવ દેવા જવું પડશે વિરાટ ભૂદેવોને કષ્ટ છે હા ડાબા હાથમાં સરસવ ચપટી ભરી નાખતો જાવ ને એની ફરજ વધારે પડી જાય મારો માપ જ આવશે તારે બધાને આપણે 3 દિવસ તો સામાન હલાવવાનો છે એના ઉપર હાથ રાખો અને ગોઠણ ઉપર મૂકી દો ઓલી બાજુના ગોઠણ ઉપર હવે આપણા કર્મમાં ભૂત પ્રેત પિશાચ આવે હવનમાં હાડકા નાખવા વાળા માણસો પર પેલા તો ભૂત પ્રેત આવતા ને ઓળખાઈ જતા 15 ને 20 ફૂટની કાળા આવે 2.5 ફૂટના દાંતો હાસ્ય ટીવીમાં આપણે સિરિયલો જોયું ને રાક્ષસો હાસ્ય કરતા હોય ખબર પડી જતી હવે રાક્ષસો પણ ફેશનેબલ થઈ ગયા છે સારા સારા વ્યવસ્થિત કપડાં પહેરે આપણા કરતા સારી જીન્સ પહેરતા હોય ઘણી વખત આપણા કરતા સારા બ્રાન્ડેડ ટી શર્ટ પહેરતા હોય જેની વૃત્તિ બીજાનું કામ બગાડવાની છે એને કહેવાય રાક્ષસ ઘણા માણસોને એવું કે આ લોકોનું કામ બગડે એ કામ બગાડવા માટેની જે વૃત્તિ છે એને જ કહેવાય છે રાક્ષસ તો આવી રાક્ષસી વૃત્તિના જે માણસો છે એ આપણાથી કાયમને માટે દૂર રહે આ યજ્ઞમાં આ ગામમાં કોઈ દી પ્રવેશ કરી શકે નહીં એના માટે થઈ અને આપણે આ વિધિ કરી રહ્યા છીએ હરિ ઓમ ઓમ રક્ષોહણમ ભરદહનમ વૈષ્ણવી નમઃ પરગમત્કીરામેદમ
विष्टो जममात्यो निजघाने नमहन्दं बलगमुत्तिरामिदं मे समानो जम समानो निजघाने नमहन्दं बलगमुत्तिरामिदं मे सबन्धुर्जम सबन्धु निजघाने नमहन्दं बलगमुत्तिरामिदं मे सजातो जम सजातो निजघानो नित्याङ्गिरामहि महाराज તમને જે દિશામાં છે એ દિશામાં સરસવને જાણ બજાવવાના ઓમ પ્રાચ્યામ રક્ષતુ મામેન્દ્રી આગ્નેયામગ્નિ દેવતા દક્ષિણે વદવારાહી નૈઋત્યામ ખડગધારિણી પ્રતિજ્ઞા